સાયન્સ ફેકલ્ટીના એસીપીસીના મુદ્દે આજે એનએસયુઆઈ દ્વારા સાયન્સ ફેકલ્ટી ખાતે ધરણા યોજ્યા હતા। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસને લઈ વિદ્યાર્થીઓ વાલીઓ દુવિધા તથા સંકટમય પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। યુનિવર્સિટીની સ્વાયત્તા છીનવી એડમિશન આપવાની સેન્ટ્રલાઇઝ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ સાથે અન્યાય થવાની લાગણી શહેરીજનોમાં ફેલાઈ છે। મહારાજા સયાજીરાવ દ્વારા સ્થપાયેલા યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓ ભણી શકે તેવું તેમનું સ્વપ્ન હતું, પણ હાલમાં આવેલ સિસ્ટમથી વડોદરાના વિદ્યાર્થીઓને ગુજરાતમાં અન્ય સ્થળોએ એડમિશન મળતા તેઓએ વડોદરા છોડી અન્ય શહેરમાં ભણવા જવું પડશે। આર્થિક ભારણ સમયનો બગાડ પણ થશે। સત્તાધારીઓના આવા મનસ્વી નિર્ણયથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાશે। અગાઉ પણ કોમન એક્ટ જેવા નિર્ણયો સામે આંદોલનો દ્વારા પાછા ખેંચવાની વિદ્યાર્થીઓએ ફરજ પડી છે। ત્યારે આજે સાયન્સ ફેકલ્ટી પર એનએસયુઆઈના યુનિવર્સિટી વીપી અનેરી શુક્લાની આગેવાનીમાં વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો યોજાયા હતા અને એસીપીસી પાછો ખેંચવાની માંગ કરાઈ હતી। સત્તાધીશો આ મુદ્દાનું યોગ્ય નિરાકરણ નહીં લાવે તો આ આંદોલન શહેરમાં પણ લઈ જવાશે તેમ જણાવ્યું હતું। અગાઉ કોમન એક્ટના મુદ્દા માટે આંદોલનો કરનાર સેનેટ મેમ્બર નરેન્દ્ર રાવત, વિદ્યાર્થીઓ, વાલીઓ, વિદ્યાર્થી આગેવાનો પણ આ દેખાવમાં જોડાયા હતા। કેમેરામેન નયન ચૌહાણ સાથે ક્ષિતિજ સુપેકર, બીટીવી ન્યૂઝ। આજે મહારાજા સયાજીરાવ ગાયકવાડની યુનિવર્સિટીમાં જે બીએસસીનો કોર્સ ચાલે છે એમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયા હતા અને એમાં મિનિમમ 1800 જેટલા લોકોએ સ્ટુડન્ટ્સે ફોર્મ ભરી દીધા છે અને પછી આ યુનિવર્સિટીના સત્તાધીશોએ ગવર્મેન્ટ જોડે મળીને જે એસીપીસીનો રૂલ લાગુ પાડ્યો છે, જે એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજીસમાં હમણાં આપણી યુનિવર્સિટીમાં જે એન્જિનિયરિંગ અને મેડિકલમાં જે પદ્ધતિ ચાલે છે એ જ એ લોકોએ બીએસસીમાં લાગુ પડાય છે। એની માટે આજે હું પોતે અનેરી શુક્લા એઝ અ વાઇસ પ્રેસિડન્ટ અને જ્યારે હું આજે 35,000 સ્ટુડન્ટની લીડર છું એમએસ યુનિવર્સિટીને જ્યારે હું પ્રેઝન્ટ કરું છું ત્યારે આજે વિદ્યાર્થીઓ જોડે જે આ અન્યાય થઈ રહ્યો છે, જ્યાં ગવર્મેન્ટ એમએસ યુનિવર્સિટીમાં દખલઅંદાજી કરીને જે સ્ટુડન્ટ્સ પર અન્યાય કરે છે એની માટે આજે અમે પોસ્ટર્સ, બેનર્સ જોડે દેખાવો કરીએ છીએ અને પ્રોટેસ્ટ કરી રહ્યા છે આ એસીપીસીને હટાવવા માટે। આવનાર દિવસોમાં જો આ તમારી રજૂઆતને ધ્યાનમાં નહીં લેવાય તો શહેર કક્ષા સુધી આંદોલન જે લઈ જવાય? હા, આજે અમારું જે આ આંદોલન છે એસીપીસીને હટાવવાનું, જો આ વીસી અને આ જે સત્તાધીશો અગર આની પર જો સરખું ડિસિઝન નહીં લે અને નહીં હટાવે તો અમે આગળ ગવર્મેન્ટને પણ આવેદનપત્ર આપીશું અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું। આજે ગવર્મેન્ટની સ્કીમ છે પ્રાઇવેટ કોલેજીસ જોડે મળીને જે આ પૈસા ઉઘરાવવાની સ્કીમ છે અને જે મિડલ ક્લાસ જે પક્ષના જે લોકો છે એમને લૂંટવાની જે આ સ્કીમ છે એને બંધ કરો અને જો વિદ્યાર્થીઓના હિત માટે કામ કરવું હોય તો જે એ લોકો માટે એક સ્કોપ છે બીએસસી કરીને આગળ એમને એજ્યુકેશન પૂરું કરવાનું તો એમને પૂરું કરવા દો અને આ બધી પૈસા કમાવાની પદ્ધતિ બંધ કરો અને એમએસ યુનિવર્સિટીમાં દખલઅંદાજી કરવાનું બંધ કરો।